જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. અને આજે આપણે આવ્યા છીએ એવી જગ્યાએ જે અમારી કુળદેવી માતાજીનું મંદિર છે. જુઓ તમે પાછળ બતાવો, આ છે પાવાગઢનો પર્વત જ્યાં અમે આવ્યા છીએ. પછી અમારા શરણભાઈ બ્લોગમાં આવવા માટે આગળ આવે પાછા મારા વિજયભાઈ, અને આપણે છે આર્યો પાવાગઢનું બસ સ્ટેન્ડ. તો જોઈ શકો મિત્રો, આપણે આવી ગયા પાવાગઢ. તો બના રહ્યો વ્લોગમાં આપણે બતાવીએ મંદિર, અને પછી આપણે થોડા ટાઈમમાં ચડવાનું ચાલુ કરીએ પર્વત ઉપર. પાવાગઢ અહીંથી આપણે પગથિયે ચડવાનું ચાલુ કરવાનું છે. જો અમારા બે મિત્રો આપણે પગથિયે ચડવાનું ચાલુ કરીએ. જય મહાકાળી માં. તો આપણે પાવાગઢ પગથિયા ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. આમ ટિકિટ ઓછી એવું કેવું પેલા તારા પૈસા વધારે લે. જય મહાકાળી માં. બસ આપણે જવાનું છે ઉડન ખટોલામાં, પણ પવન બહુ છે એટલે ઉડન ખટોલા બંધ છે. આપણે જોઈએ ઘડી વાર ઊભા રહીએ, ચાલુ થાય તો ઠીક, ને કે પછી આપણે અહીંથી ચડવાનું ચાલુ કરી દઈએ. શું કહેવું શરણભાઈ? બરાબર. જો અમારા મિત્રો છે બેઠા છે રોપવે ની વાટ જોઈ. ચડતા ચડતા થાક લાગી ગયો, લગભગ અડધે આવી ગયા. હવે થોડું બાકી છે. એકદમ થાક લાગી. શરણ નહીં આવતો ભાઈ, શરણ નહીં આવી જા. જય મહાકાળીમાં મિત્રો, આપણે પાવાગઢના ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. આપણે અત્યારે થાકવા બેઠા છીએ. જુઓ તમે, સામે છે મહાકાળી માતાજીનું મંદિર, ત્યાં આપણે જવાનું છે. જુઓ, તો થોડો ટાઈમ બેસી આરામ કરીને પછી આપણે જઈએ. જય મહાકાળીમાં. જય મહાકાળીમાં મિત્રો, તો આપણે મંદિર ઉપર પહોંચી ગયા હતા અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અહીંયા આપણે 50 રૂપિયામાં નાહવાનું હતું, તો ભાઈએ બધા નાહી લીધા, કપડાં વપડા ચેન્જ કરી દીધા. જુઓ ખાલી બધા હીરો છે શેક નહીં. જો હવે મંદિરે દર્શન કરવા જો, તો આ છે તળાવ. ઊંચ્યું તળાવ કહેવાય એટલે દુધિયું તળાવ. દુધિયું તળાવની બાજુમાં આપણે અહીંયા તો નાહવાનું, તો નાહી લીધું. આપણે ટી શર્ટ પહેરી જુઓ, ખાલી કેવું લાગે ને ખાલી જાય તો પછી હવે આપણે જઈએ દર્શન કરવા. આટલું ચડવાનું બાકી છે. મહાકાળી માતાના મંદિરે દર્શન કરી વિડીયો નહીં તો ઠોર બોલો, અમે ખાલી એટલા બધા વિડીયો ઉતારે રીલો ખાલી જોજો ઇન્સ્ટાગ્રામમાં ઢગલો ને ઢગલો હશે. મારે ને તો ઘણી ઉતારી રીલો. યો હની સિંહ જેવી ખાલી. ફેર પાછી રીલો ઉતારવાની તૈયારી કરી દીધી, બેગ મેળવી દીધી. ને એક તો જો ખાલી અસામાજિક તત્વો ચો ફરે એ જાય પેલા ખાઈમાં જઈને હમણાં. અરે ભોય નહીં જાય. જો રીલ બનાવવા માટે ભાઈ તૈયાર. તો આપણે ઓથી વ્લોગ બંધ કરીને રીલો બનાવીએ અને પછી ઉપર જઈને મંદિરના દર્શન કરીએ અને તમને બતાવીએ. જય માતાજી.
જય માતાજી મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ પાવાગઢના ડુંગર ઉપર. અહીંથી એકદમ અદ્ભુત દ્રશ્ય દેખાય છે. જો તમને બતાવું, એકદમ કુદરતી વાતાવરણમાં આવેલો છે આપણે પાવાગઢનો પર્વત. જો તમને દ્રશ્ય બતાવું, કેટલું એકદમ સરસ કુદરતી વાતાવરણ લાગી રહ્યું છે મિત્રો. તો તમે પણ પાવાગઢ કેટલી વાર આવ્યા છો એ કોમેન્ટ કરો. જય માતાજી. તો પાવાગઢ આપણે મહાકાળી માતાજીના દર્શન કરીને આપણે જઈ રહ્યા છીએ કે લોકેશન ઉપર. જે લોકેશન કદાચ પાવાગઢ આવતા હશે તો ઘણા ઓછા લોકોએ જોયું છે. આ લખપત રાજાનો કિલ્લો છે જે આપણે સામેની સાઈડ છે. આ બાજુ છે આપણે પાવાગઢનો પર્વત અને આ બાજુ જઈ રહ્યા છીએ. ત્યાં જઈને તમને બતાવી કે કેવું છે લોકેશન. અને આ જગ્યાએ પાવાગઢ આવતા ઘણા બહુ ઓછા લોકો આવે છે. તો આપણે ત્યાં જઈને લોકેશન જોઈ કેવું છે અને બતાવી તમને આગળના વ્લોગમાં જોડાયેલા રહો. જય માતાજી મિત્રો, પાવાગઢ આપણે મહાકાળીના દર્શન કરીને આવ્યા પર્વત ઉપરથી. ને હવે આપણે ઘેવેલ એવા લોકેશન ઉપર જઈ રહ્યા છીએ કે જે પાવાગઢ બાજુ જ આવેલું છે, પણ પાવાગઢ આવતા બહુ ઓછા લોકો ત્યાં જાય છે. જો જઈ રહ્યા છે રસ્તા ઉપર. આ સામે છે પાવાગઢ પર્વત અને આ બાજુ છે ફતેહ રાજાનો કિલ્લો. એ બાજુ મેં જઈ રહ્યા છીએ ને ત્યાં લોકેશન કેવું છે તો આપણે જણાવીએ આગળના વિડીયોમાં. તો જોડાયેલા રહો વ્લોગમાં. જય માતાજી. એ બધો જૂનો કિલ્લો છે, આમ ઘણા વર્ષો પહેલાનું કેવું એકદમ પુરાણો કિલ્લો. કથી જોતા કથી જવરા ને એકદમ એડવેન્ચર, બહુ ભયાનક એડવેન્ચર થઈ ગયું. કોઈ આપું નહીં કે એકદમ સરસ લોકેશન હતું. જો આપણે શરણભાઈ કોક ચાલુ કર્યું પ્લાનિંગ ઘર બનાવવાનું, મતલબ કે